હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? અહીંયા નજીકમાં છે ને એક સપ્તાહ બેઠી છે, તો ત્યાં બધા પાડોશના રોજ જતા હોય સાંભળવા માટે. અમને પણ જવાની ઈચ્છા થાય, પણ વંશ હજી નાનો છે એટલે પવનમાં બહાર બહુ ન લઈ જવાય. એટલે આજે છે ને નંદ ભયો છે, તો બધા કે ચાલો જઈએ, તો અમે કીધું કે ચાલો આજે જઈ આવીએ. તો ચાલો હું તમને બધાને ત્યાં દર્શન કરાવીશ સપ્તાહમાં. અનેક દિવસો સુધી ધ્યાન રોકાય છે. એના રોકાતું આ બધા વડીલોને તો ખબર હશે, આપણે જોયું નથી, પણ ધ્યાન રોકાતું વરોઠી આપતા એની આનંદમાં આવ્યા છે. અવધમાં એકદમ આનંદ હતો. એ આનંદમાં એક વખતે રાજાને દશરથને કાનની બાજુમાં સફેદ વાળ જોવામાં આવ્યો. દીકરાને રાજ્ય ગાદી સોંપવાનું નક્કી થાય. રામને રાજા બનાવવા છે. ભરત અને શત્રુઘ્ન તો મોસાળમાં છે. આખા ગામમાં આનંદ થયો છે. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ. સવારના પોરમાં પણ તૈયારીઓ. સવારે હવે બસ રાજ્યાભિષેક કરવાનો જ છે, પૂજન કઈ દ્વારા વચન મગાય. ભરતને રાજા બનાવો અને રામને 14 વર્ષ વનવાસ. ભગવાન નીચે આવશે. ગાયો ગોવાળ ભજો જય કનૈયા લાલ કી. ગાયો ગોવાળ ભજો જય કનૈયા લાલ કી. ગાયો ગોવાળ આયો જય કનૈયા લાલ કી. ગાયો ગોવાળ ભજો જય કનૈયા લાલ કી. માખણનો ચોર આયો 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 જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો 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 ભયો જય કનૈયા લાલ કી. નંદનો દુલારો આયો જય કનૈયા લાલ કી. નંદનો દુલારો આયો જય કનૈયા લાલ કી. માખણનો ચોર આયો જય કનૈયા લાલ કી. માખણનો ચોર ભર્યો જય કનૈયા લાલ કી. સુદામાનો સખો આયો જય અરે મહી
વેચવાન જાવા યારા રે મારે મય વેચવાન જાવા યારા રે ચાલો ભગવાનનો હસ્તમેળ આપજો બેન ચેતનાબેન. હલો આપણી વચ્ચે અત્યારે આપણા ચેતનાબેન ઘરના જે લગ્ન ગીતની સરવાણી વહાવી રહ્યા છે. સાથે સાથે આપણે માતા રૂક્ષ્મણીનો જે ચાંદલો એટલે આપણે કહીએ છીએ હાથ ગણું એ અમારા રણજીતભાઈ અહીં સ્ટેજ ઉપર લખી રહ્યા છે. સૌપ્રથમ મારે 11,111 રૂપિયા બળદેવગીરી બાપુ ગોસ્વામી આપણા જે શિવ મંદિરના પૂજારી છે એમના પરિવાર તરફથી આ ચાંદલા સ્વરૂપે મળે છે. 2,000 રૂપિયા પ્રશાંતભાઈ ભરતભાઈ સિસોદિયા એમના તરફથી અમને અત્યારે આ હાથગણા તરફથી મળે છે. 501 રૂપિયા કમલેશ ફૂટવેર કમલેશભાઈ અને અશ્વિનભાઈ આ પરિવાર તરફથી અત્યારે ચાંદલા સ્વરૂપે મળે છે. 5,111 રૂપિયા આપણા ભલાભાઈ એમના પરિવાર તરફથી અમને આ ચાંદલા સ્વરૂપે મળે છે. અને એવું કહેવામાં આવે છે કે છતાં કાંઈ પણ જરૂર હોય તો મને યાદ કરજો. આટલું બધું દાનપુન હોય અને બહેનો આપણે તાળી પાડીએ ને તો પણ આપણું ખૂન એમાં જાય. એટલે બધા બહેનોને વિનંતી છે કે બધા બહેનો એક હારે તાળી પાડે. આટલો બધો ચાંદલો મોટો થયો હોય ને ઢોલે ડગુજાને વરે વધુના હાથ મારા ઢોલે ડગુજાને વરે વધુના હાથ
આપી દે.